નવસારી સ્વામિનારાયણ હાઈસ્કૂલ ઇટાળવા ખાતે તમાકુ વ્યસન મુક્તિ જાગૃતતા અભિયાન હેઠળ મુસ્કરાહટ ટીમ દ્વારા વિદ્યાર્થીઓને માટે એક કાર્યક્રમ યોજાયો હતો। નવસારીમાં તમાકુ વ્યસન મુક્તિ માટે કાર્ય કરતી સંસ્થા મુસ્કરાહટની ટીમના સભ્યો દ્વારા સ્વામિનારાયણ હાઈસ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને તમાકુથી દૂર રહેવા માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। શાળાના આચાર્ય પ્રદ્યુમન તિવારી પોતાના સ્વાગત આવકાર પ્રવચનમાં મુસ્કરાહટ ટીમના કાર્યકર્તાઓને શાબ્દિક આવકાર આપી સંસ્થા વતી નવસારીની એસબી ગાર્ડા કોલેજના ઉપસ્થિત પ્રાધ્યાપકો દ્વારા પુષ્પથી સ્વાગત કરવામાં આવ્યું હતું। મુસ્કરાહટ ટીમના દિલીપ નાયકે મુસ્કરાહટ સંસ્થાના કાર્યની માહિતી આપી હતી। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડોક્ટર સ્વાતિ દેસાઈએ પ્રેઝન્ટેશન દ્વારા બાળકોને તમાકુ વ્યસનથી થતા આરોગ્યને નુકસાન બાબતે વિસ્તૃત જાણકારી આપી હતી। તમાકુ વ્યસનથી દૂર રહેવા અને પરિવારમાં કોઈ તમાકુ વ્યસન કરતા હોય તેમને સમજાવટથી તમાકુ વ્યસન છોડવા માટે કાર્ય કરવા અનુરોધ કર્યો હતો। આજના પ્રસંગ મુસ્કરાહટ ટીમના ગાયક કલાકારો યઝદી કોન્ટ્રાક્ટર, અજયભાઈ શાહ, ભરતભાઈ પરીખ દ્વારા સુંદર હિન્દી ફિલ્મી ગીતોની પ્રસ્તુતિ કરી બાળકોને મનોરંજન પૂરું પાડ્યું હતું। મુસ્કરાહટ ટીમના મહેશ નાયક તેમજ એસબી ગાર્ડા કોલેજના અધ્યાપક હેતલબેન નાયક સ્ટાફના અન્ય સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।